હેલો, વેલકમ બેક. ગુજરાત કી પાઠશાળામાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજે ઓન સ્ટુડન્ટ ડિમાન્ડ છોકરાઓએ કીધું કે સર ઇંગ્લિશ મીડિયમમાં પણ અમારે લેક્ચર જોઈએ છે, તો આપણે આજે આ જે લેક્ચર જે છે એ ગુજકેટનું ઇંગ્લિશ મીડિયમ માટેનું છે. હવે રોજ જે સવારે 10 વાગે જે લેક્ચર આવશે મેથ્સનું એ ગુજરાતી મીડિયમમાં આવશે, અને બપોરે 2 વાગે જે આવશે એ બપોરે 2 વાગે આવશે ઇંગ્લિશ મીડિયમમાં આવશે. રોજ જે લેક્ચર આવશે મેથ્સના, ફિઝિક્સનું લગભગ મંડેથી સ્ટાર્ટ થઈ જશે અને કેમેસ્ટ્રીનું આજકાલમાં આવી જશે. રાઈટ, ટેન્શન ના લેશો. ત્યાં સુધી મેથ્સ તો આપણે ચાલુ રાખીએ છીએ. જે લોકો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન દબાવી દેજો એટલે તમારી જે ગુજકેટની જર્ની જે છે એકદમ ઇઝી બની જાય. અને નીચે એક ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે, એમાં જોડાઈ જાઓ. ત્યાં પણ તમને મટીરિયલ પણ મળશે, પ્લસ તમને આ જે વિડીયો જે છે એ વિડીયોની લિંક પણ એમાં આવશે. ઠીક છે, તો સૌથી પહેલા આજનું જે ચેપ્ટર જે આપણું જે છે એ છે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન. તો એ ઇન્વર્સ ટ્રિગો ફંક્શનમાં જે છે એમાં સૌથી પહેલા આપણે કોઈ વોર ઉપર જઈએ તો આપણી પાસે તલવાર, આપણે જો હથિયાર હોવા જરૂરી છે, એટલે કે કન્સેપ્ટ અને એના ઇક્વેશન્સ જે છે એ આપણને ખબર હોવા જરૂરી છે. અને એના આધારે પછી આપણે એના એક્ઝામ્પલ્સ અને એમસીક્યુઝ આપણે જોઈશું, કેવી રીતે સોલ્વ કરવા એ પણ આપણે જોઈશું, અને આખું જે છે મસ્ત મજાનું આ ચેપ્ટર આપણે રેડી કરી નાખશું. ઠીક છે, હવે વાત કરીએ આપણે સૌથી પહેલા તો જે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન જે છે, કેટલા ફંક્શન છે? 6 ફંક્શન છે. સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, સેક ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે આ ચેપ્ટરનો બેઝ કહેવાય, કન્સેપ્ટ કહેવાય, એ છે ડોમેઇન એન્ડ રેન્જ. તમને આના ડોમેઇન અને રેન્જ ખબર હોવા જરૂરી છે. જો ડોમેઇન અને રેન્જ તમને ખબર નહીં હોય ને તો daawpani.com થઈ જશે. જો તમારે શકુંતલા દેવી બનવું હોય તો ડોમેઇન અને રેન્જ તમારે આવડતા હોવા જોઈએ. તો જે સાઇન ઇન્વર્સ જે છે એનો ડોમેઇન છે -1 to 1 ક્લોઝ ઇન્ટરવલમાં, અને -π/2 to π/2 ક્લોઝ ઇન્ટરવલમાં. એવી રીતે cos ઇન્વર્સ જે છે -1 to 1 0 to π. આ કેવી રીતે આયા એ રીતે ડિસ્કસ કરવાનો ટાઈમ નથી આપણી પાસે, પણ તમે આ વસ્તુ યાદ રાખી દેજો. અને તમારી જે નોટબુક હોય કે તમે જે પણ એક અલગથી તમે બનાવતા હો નોટ્સ, એની અંદર તમે આ શોર્ટમાં બનાવી દેજો, તો ભવિષ્યમાં જ્યારે પણ તમારે રિવિઝન કરવું પડે તો રિવિઝન કરવામાં તમને આસાની રહે. tan ઇન્વર્સ જે છે એનો ડોમેઇન છે r, અને ઓપન ઇન્ટરવલમાં -π/2 to π/2. કે ઓપન ઇન્ટરવલમાં કારણ કે π/2 ને -π/2 આગળ tan θ જે છે અનડિફાઇન્ડ છે. પછી કોસેક ઇન્વર્સ છે r -1 to 1 -π/2 to π/2, પણ એમાંથી મારે 0 ને સબટ્રેક્ટ કરવો પડે. કેમ સબટ્રેક્ટ કરવો પડે? કે એટ 0 કોસેક θ ઇઝ અનડિફાઇન્ડ. રાઈટ. પછી વાત કરીએ સેક ઇન્વર્સ નું, તો એ r -1 to 1 0 to π -π/2, કેમ કે sec θ is undefined at π/2. એન્ડ cot ઇન્વર્સ છે એ r and 0 to π. આ જે છે ડોમેઇન અને રેન્જ એ તમને ખબર હોવા ખૂબ જ જરૂરી છે. ક્લિયર થયું? પછી આપણે વાત કરીએ તો આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે sin ઇન્વર્સ -x is equal to -sin inverse x, tan ઇન્વર્સ -x is equal to -tan inverse x, cosec inverse -x is equal to -cosec inverse x, cos inverse -x is equal to π - cos inverse x. હવે એ π - π - કેમ આવ્યું એનો આન્સર છે તમારા રેન્જ. આ તમારો જે આન્સર છે રેન્જમાં લાવવા માટે થઈને આપણે π - કરીએ છીએ. એનો આન્સર અહીંયા છે. એકટામાં જતો નથી, પણ કેમ છે તમને ખાલી ઉપરથી મેં તમને કહી દીધું છે. પછી બીજા 3 ઇક્વેશન છે. કયા? sin inverse x plus cos inverse x is equal to π/2, tan inverse x plus cot inverse x is equal to π/2, and sec inverse x plus cosec inverse x is equal to π/2. એના પછી આ 3 બીજા ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાના છે. tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 - xy, where xy should be x into y should be less than 1. 1 કરતા એની વેલ્યુ ઓછી હોવી જોઈએ. જો 1 કરતા વેલ્યુ વધારે હોય તો શું? તો tan inverse x plus tan inverse y is equal to π plus tan inverse x plus y upon 1 - xy. ઠીક છે. અને tan inverse x minus tan inverse y છે એનું tan inverse x minus y upon 1 plus xy. હવે અહીંયા પણ એક કન્ડિશન છે, એવું તમને હોમવર્કમાં આપું છું. જે લોકો આ વિડિયો જોયો હશે એ શોધજો, અને અહીંયા શું કન્ડિશન છે એ તમારે જોવાની છે. કેમ કે જો આ બધી જે કન્ડિશન જે છે ને એ કન્ડિશન ખાલી નામ માટે નથી આપી. કઈ કન્ડિશન ક્યારે યુઝ કરવી, આ કન્ડિશન હોય તો આ ઇક્વેશન. તમારી પાસે હથિયારમાં તલવાર હોય, બંદૂક હોય, છરી હોય, તો જે છરીથી કામ ચાલતું હોય તલવાર કાઢવાની જરૂર નથી. જે બંદૂક જોતી હોય તલવારનો કોઈ મતલબ નથી. એટલે જે કન્ડિશન થતી હોય, જે કન્ડિશન હોય એ કન્ડિશન માટે કયું ઇક્વેશન છે તમને ખાસ ખબર હોવી જરૂરી છે. હવે બીજા એક ઇક્વેશન છે કે ભાઈ sin ઇન્વર્સ x ને tan ઇન્વર્સ x માં કેવી રીતે કન્વર્ટ કરવા, cos ઇન્વર્સ x ને tan ઇન્વર્સ x માં કેવી રીતે કન્વર્ટ કરવું, એના પણ એક ઇક્વેશન છે જે લોકો ગોખતા હોય છે. એ આપણે ગોખવાની કોઈ જ જરૂર નથી. એ આપણે જાતે એ ઇક્વેશન બનાવી શકીએ છીએ. એ કેવી રીતે બનાવી શકીએ છીએ એ હું તમને કહી દઈશ. પછી આ આટલું બસ બહુ થઈ ગયું. ટ્રિગોનોમેટ્રી, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શનમાં આનાથી વધારે તમારે કંઈ કરવાની જરૂર છે નહીં. પછી તમારે એમસીક્યુ જે આવશે એ એમસીક્યુમાં હું તમને બતાવીશ કે તમારે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા જોઈએ. તો આ તો તમે જોઈ લીધા, બરોબર. હવે હું તમને બતાવું
કે sin ઇન્વર્સ x ને cos ઇન્વર્સ x માં કેવી રીતે કન્વર્ટ કરવા. હાઉ ટુ કન્વર્ટ sin ઇન્વર્સ x into tan ઇન્વર્સ x. હાઉ ટુ કન્વર્ટ cos ઇન્વર્સ x into tan ઇન્વર્સ x. કેમ? કેમ કે આપણે હંમેશા આપણી પાસે ઇક્વેશન છે અહીંયા tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y ના ઇક્વેશન છે. આપણી પાસે કોઈ જગ્યાએ sin ઇન્વર્સ x plus sin ઇન્વર્સ y, cos ઇન્વર્સ x plus cos ઇન્વર્સ y ના કોઈ ઇક્વેશન આપણી પાસે નથી. એટલે આપણે જ્યારે પણ cos ઇન્વર્સ x કે sin ઇન્વર્સ x આવ્યું હોય તો આપણે એવો ટ્રાય કરીશું કે એને tan ઇન્વર્સ x માં કન્વર્ટ કરવાનો ટ્રાય કરશું. તો કન્વર્ટ કેવી રીતે કરવા એવું તમને બતાવું. બહુ સિમ્પલ છે, કોઈ એમાં નોટ લેવાની જરૂર છે જ નહીં. તમને બતાવી દઉં, એકદમ ઈઝી. એ પતી જાય એટલે બસ પછી તમારે જે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન જે છે એ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શનમાં તમારે એક્ઝામ્પલ્સ જ જોવાના છે, બીજું કોઈ તમારે એમાં જોવાની જરૂર છે નહીં. રાઈટ? તો સૌથી પહેલા હાઉ ટુ કન્વર્ટ sin ઇન્વર્સ x into tan ઇન્વર્સ x. તો જો મારે sin ઇન્વર્સ x જે છે, sin ઇન્વર્સ x જે છે એને મારે tan ઇન્વર્સ માં કન્વર્ટ કરવું છે. બુકમાં એનો ઇક્વેશન છે, પણ ઇક્વેશન આપણે યાદ રાખવાની જરૂર નથી. કેવી રીતે હું તમને બતાવી દઉં અહીંયા આગળ. જો આપણે કોને કન્વર્ટ કરવું છે, sin ઇન્વર્સ x ને આપણે કન્વર્ટ કરવું છે, તો જેને કન્વર્ટ કરવું છે ને એને આપણે y એઝ્યુમ કરી લઈએ. એઝ્યુમ y. સો sin ઇન્વર્સ x, sin ઇન્વર્સ x is equal to y. So x is equal to sin y. તો આ બધાને ખબર પડી જાય કે ના પડી જાય? ક્લિયર? હવે આપણે ડ્રો કરશું રાઈટ એંગલ ટ્રાયેંગલ. રાઈટ એંગલ ટ્રાયેંગલ ડ્રો કરો. જો શું થાય છે. જો એ રાઈટ એંગલ ટ્રાયેંગલ ડ્રો કરું છું. થઈ ગયું? બધાને ખબર છે રાઈટ એંગલ ટ્રાયેંગલ કોને કહેવાય? ના ખબર હોય તો એક એંગલ 90 ડિગ્રી હોય ને રાઈટ એંગલ ટ્રાયેંગલ કહેવાય. હવે અહીંયા sin નો એંગલ કેટલો છે? sin નો એંગલ છે y. તો અહીંયા હું અહીંયા આગળ y મૂકી દઉં છું. what is sin y? Opposite upon hypotenuse. sin y તો એ જ કહેવાય ને, opposite upon hypotenuse. તો sin y માં અહીંયા જોઈશું તો sin y જે છે x upon 1 ના લખે, x upon 1 મતલબ કે sin y તો y ની ઓપોઝિટ સાઈડ શું છે? x અને હાઇપોટેન્યુસ 1 છે. તો ઓપોઝિટ સાઈડ x છે, હાઇપોટેન્યુસ 1 છે. નાઉ એપ્લાય પાયથાગોરસ થિયરમ. તો પાયથાગોરસ તમે થિયરમ એપ્લાય કરો તો અહીંયા આગળ શું આવશે? 1 - x² આવશે. જોઈજો, ટ્રાય કરી જો, 100% એ જ આવશે. હવે આપણે શેમાં કન્વર્ટ કરવું હતું? tan ઇન્વર્સ y માં. તો અહીંયા આગળ tan y લો. ચલો તો tan y શું આવશે? તો tan y આવશે ઓપોઝિટ અપોન એડજસન્ટ. ઓપોઝિટ સાઈડ શું છે? તો y ની ઓપોઝિટ સાઈડ x છે અને એડજસન્ટ સાઈડ શું છે? સ્ક્વેર રૂટમાં 1 - x². રાઈટ? તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો y ઇઝ ઇક્વલ ટુ થશે tan ઇન્વર્સ x અપોન સ્ક્વેર રૂટમાં 1 - x². હવે આપણે y ને શું એઝ્યુમ કર્યું હતું? તો આપણે y ને એઝ્યુમ કર્યું હતું sin ઇન્વર્સ x. ઓકે, તો y ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? બોલો 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 બોલો. y ની જગ્યાએ આપણે મૂકી શકીએ sin ઇન્વર્સ x. તો આની જગ્યાએ મૂકી દો આપણે sin ઇન્વર્સ x. તો ભાઈ sin ઇન્વર્સ x is equal to tan ઇન્વર્સ x upon સ્ક્વેર રૂટમાં 1 - x² લો. કન્વર્ટ કરી નાખ્યું. sin ઇન્વર્સ x ને આપણે tan ઇન્વર્સ x માં કન્વર્ટ કરી નાખ્યું. કેટલું સિમ્પલ છે, રાઈટ? હવે જો મારે એવી રીતે cos ઇન્વર્સ x ને મારે tan ઇન્વર્સ x માં કન્વર્ટ કરવું છે. હવે તમે તમારા મગજમાં શકુંતલા દેવી જગાડો, દિમાગથી બત્તી જગાડો, મિન્ટોસ ખાઓ, બાકી જે ખાવું એ ખાઓ, મારું મગજ ના ખાતા. પણ cos ઇન્વર્સ x ને હવે tan ઇન્વર્સ x માં આપણે કન્વર્ટ કરવું હોય તો શું કરશું? તો મારે cos ઇન્વર્સ x ને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરવું છે. તો હવે મેં કીધું હતું જેને કન્વર્ટ કરવું છે એને y એઝ્યુમ કરો. તો મારે cos ઇન્વર્સ x ને કન્વર્ટ કરવું છે તો I will assume cos ઇન્વર્સ x is equal to y. So x is equal to cos y. Right? Again હવે શું કરશું આપણે? We will draw right angle triangle. તો આપણે right angle triangle draw કરી લઈએ. right angle triangle. હવે cos નો એંગલ કેટલો છે? y. તો આપણે y એઝ્યુમ કરી લીધું. What is cos? Adjacent upon hypotenuse. તો મતલબ કે x upon 1 લખીએ તો y ની adjacent સાઈડ જે છે x થશે અને આ થશે 1. તો according to Pythagoras theorem આ થઈ જશે 1 - x². આવું જ કંઈક થાય ને, બીજું કંઈ થાય? આ જ થાય. હવે આપણે શેમાં કન્વર્ટ કરવું છે? tan માં. તો what is tan y? ચલો tan y શું થશે? ઓપોઝિટ અપોન એડજસન્ટ. તો સામે કોણ છે? મેરી સામને વાલી ખિડકી में શું છે ભાઈ? સ્ક્વેર રૂટમાં 1 - x² upon x. So what will be the y? y will be tan inverse bracketમાં 1 - x² upon x. Now what is y? We assume y is equal to cos inverse x. તો શું આન્સર આવ્યો આપણો ભાઈ? તો ભાઈ આપણો આન્સર આવ્યો cos inverse x is equal to
tan ઇન્વર્સ બ્રેકેટમાં 1 માઇનસ x સ્ક્વેર અપોન x. જો આપણે cos ઇન્વર્સ x ને પણ tan ઇન્વર્સ x માં કન્વર્ટ કરી નાખ્યું, sin ઇન્વર્સ x જે છે એને પણ આપણે અહીંયા આગળ tan ઇન્વર્સ x માં કન્વર્ટ કરી દીધું. તો આ તમને બુકમાં આ ઇક્વેશન આપેલા છે કે ભાઈ sin ઇન્વર્સ x આ, ભાઈ cos ઇન્વર્સ x આ. એ આપણે ગોખવાની જરૂર નથી, સિમ્પલ આપણે થઈ જાય છે, રાઈટ? તો આઈ થિંક સો બસ તમે આટલું યાદ રાખો, વધારે તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. તો આ જે આપણે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન જોયું, આ મેં તમને શોર્ટમાં બતાવી દીધું, જે તમારે અને બધા જે ઇક્વેશન જે છે તમારા નોટ્સમાં મૂકી દેજો. હવે આપણે ચાલુ કરીએ છીએ એમસીક્યુ. હવે આપણે ફટાફટ એમસીક્યુ સોલ્વ કરીએ. જો આજે આ 5 એમસીક્યુ આપણે સોલ્વ કરશું, પછી નેક્સ્ટ આખું જે લેક્ચર આવશે એ નેક્સ્ટ લેક્ચરમાં આખા બધા એમસીક્યુ જશે. બસ એના સિવાય બીજું કંઈ નહીં હોય. પહેલું શું છે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ sin ઇન્વર્સ sin phi pi by 3. ચલો પહેલું એક્ઝામ્પલ જે છે આપણે અહીંયા સોલ્વ કરવાનો ટ્રાય કરીએ શાંતિથી. પહેલા કન્સેપ્ટ બધા ક્લિયર કરજો અને પછી ધીમે ધીમે તમે લોકો એમાં સ્પીડ વધારજો, રાઈટ? તો પહેલા આપણો એક્ઝામ્પલ લઈએ કે ભાઈ sin ઇન્વર્સ sin phi pi by 3. ચાલો તો અહીંયા sin ઇન્વર્સ sin જે છે કટ ના થાય. કેમ કટ ના થાય? કે આનો જે એંગલ જે છે ને એ sin ઇન્વર્સ ના રેન્જમાં નથી. હવે આપણને ખબર હોવી જોઈએ કે sin ઇન્વર્સ ની રેન્જ શું છે, જે આપણે આગળ જોઈ લીધું કે sin ઇન્વર્સ ની રેન્જ છે -π/2 થી π/2. હવે આ જે 5π/3 જે છે એ -π/2 to π/2 ની વચ્ચેમાં એ રેન્જમાં નથી આવતું. તો પહેલા મારે આને રેન્જમાં લઈને આવવું પડશે, એટલે મારે આને ભાગલા પાડો રાજ કરો જેવી મારે સિચ્યુએશન કરવી પડશે. એટલે કે હું શું કરીશ ખબર છે? હું આવું કંઈક કરીશ, ભાઈ sin ઇન્વર્સ sin 5π/3 ને 2π - π/3 કરી શકાય. જો એલસીએમ ને ચેક કરો, 3 2 6 6 5 - 5 5π/3. હવે અહીંયા આગળ તમારો કન્સેપ્ટ આવશે 11th સ્ટાન્ડર્ડ નો. શું કન્સેપ્ટ છે કે ભાઈ 2π માઈનસ કયું ક્વાડ્રન્ટ આવશે? 2π - 4th ક્વાડ્રન્ટ આવશે. આજ સવારે મેં ગુજરાતી મીડિયમમાં એક લેક્ચર મૂક્યો, જેમાં મારથી ભૂલ થઈ ગઈ છે. મેં 2π માઈનસ માં મેં ફર્સ્ટ ક્વાડ્રન્ટ લીધું હતું. એ મારી મિસ્ટેક છે. જો ગુજરાતી મીડિયમનો કોઈ સ્ટુડન્ટ આ જોઈ રહ્યો હોય તો પ્લીઝ તમે કરેક્ટ કરી દેજો. કાલના લેક્ચરમાં પણ ફરીથી એકવાર કહી દઈશ કે આ મારથી ભૂલ થઈ હતી. 2π માઈનસ કયું ક્વાડ્રન્ટ આવે? 2π માઈનસ 4th ક્વાડ્રન્ટ. હવે 4th ક્વાડ્રન્ટમાં સાઇન કેવું? તો 4th ક્વાડ્રન્ટમાં સાઇન નેગેટિવ, ઓલ એસ ટીસી. 4th ક્વાડ્રન્ટમાં cos પોઝિટિવ હોય, સાઇન નેગેટિવ હોય. તો 4th ક્વાડ્રન્ટમાં સાઇન નેગેટિવ અને 2π છે, મતલબ ફંક્શન ચેન્જ નહીં થાય. તો મારે શું લખવું પડશે? તો મારે અહીંયા લખવું પડશે ભાઈ sin ઇન્વર્સ માઈનસ sin π/3. હવે આપણે બીજો કન્સેપ્ટ જો sin ઇન્વર્સ -x, તો sin ઇન્વર્સ x લખાય. તો આ sin ઇન્વર્સ આને આપણે કન્સિડર કરીએ -x, તો આ sin ઇન્વર્સ -x નથી, બિલકુલ છે. તો માઈનસ ને આપણે બહાર લઈ દઈએ તો શું લખાશે? sin ઇન્વર્સ sin π/3. હવે જો π/3 જે છે એ sin ઇન્વર્સ ના રેન્જમાં આવી ગયો, તો હવે sin ઇન્વર્સ sin કટ થઈ જાય. તો આપણે અહીંયા આગળ જે છે sin ઇન્વર્સ sin કટ કરી નાખી તો આન્સર આવશે -π/3. એટલે -π/3 જે ઓપ્શન બી જે છે એ તમારો જવાબ આવશે. મેં ગુજરાતી મીડિયમમાં ઓપ્શન સી કહી દીધું હતું. અગેન સોરી કહું છું, થોડું ઉતાવળમાં સ્પીડમાં એક્સાઇટમેન્ટમાં મારથી ભૂલ થઈ ગઈ, તો માફ કરજો જો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ આ જોઈ રહ્યા હોય તો. પછી આપણે લઈએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. ચલો એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે ભાઈ? તો કે cot, સેકન્ડ એક્ઝામ્પલ કે ભાઈ cot 1/2 sin ઇન્વર્સ 1. આ આપણો સેકન્ડ એક્ઝામ્પલ છે. તો હવે sin ઇન્વર્સ 1 એટલે શું? કે sin ના એવા કયા એંગલથી sin ની વેલ્યુ 1 આવે? તો કે π/2. મતલબ કે જે આ sin ઇન્વર્સ 1 જે છે મારા દીકરાઓ, sin ઇન્વર્સ 1 ની જગ્યાએ મુકાય π/2. તો મૂકો sin ઇન્વર્સ 1 ની જગ્યાએ π/2. શું થશે ચેક કરો. cot 1/2 આની જગ્યાએ મુકાશે π/2. તો 1/2 into π/2 π/4 થાય. એટલે અહીંયા લખાશે કે ભાઈ cot π/4 અને cot π/4 ની વેલ્યુ આવે 1. તો cot π/4 ની વેલ્યુ આવે 1. તો ઓપ્શન ડી જે છે એ તમારો જવાબ છે. યસ, ઓપ્શન ડી ઇઝ યોર આન્સર. ચલો ક્લિયર? તો હવે આપણે જઈએ છીએ ક્વેશ્ચન નંબર 3 તરફ. હવે ક્વેશ્ચન નંબર 3 તરફ શું છે ભાઈ? cos બ્રેકેટમાં 2 cos ઇન્વર્સ 0.8 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. હા, મૂકી દઉં અહીંયા આગળ તમને ક્લિયર થાય. શું છે ભાઈ? cos, એક્ઝામ્પલ નંબર 3 લઉં છું. આ એક્ઝામ્પલ નંબર 3. cos અહીંયા લઈ લઈએ બ્રેકેટમાં 2 cos ઇન્વર્સ 0.8. તો જો પાછી દિમાગ નહીં બદલી જતો, અંતરાત્માને ક્વેશ્ચન પૂછો કે આ cos 2 થીટા જેવું લાગતું? cos 2 થીટા અહીંયા થીટા બરાબર શું છે? cos ઇન્વર્સ 0.8. તેનો મતલબ કે મારે શું લખી શકાય? એઝ્યુમ કરી લઈએ આપણે. એઝ્યુમ કરો ભાઈ. શું? તો કે ભાઈ cos ઇન્વર્સ 0.8 is equal to theta. So cos theta is equal to 0.8. અહીંયાથી આપણને વેલ્યુ મળી cos theta ની. અહીંયાથી વેલ્યુ મળી આપણને કોની? cos theta ની. હવે મૂકો અહીંયા આગળ.
અહીંયા શું થશે નેક્સ્ટ સ્ટેપ આપણું તો કે ભાઈ cos બ્રેકેટમાં 2 થીટા થઈ જશે જો 2 થીટા યસ આવડશે હવે cos 2 થીટા પણ આપણી પાસે છે તો cos થીટા મતલબ કે cos 2 થીટા જે છે we have to convert cos 2 થીટા into cos થીટા તો આપણી પાસે એનું ઇક્વેશન છે શું છે ભાઈ 2 cos સ્ક્વેર થીટા -1 2 cos સ્ક્વેર થીટા -1 જે છે એ આપણું એનું ઇક્વેશન છે હવે આ બધા યાદ રાખવાની જરૂર નથી તમને સિમ્પલ એક ઇક્વેશન આવડતું હોય કયું cos આલ્ફા પ્લસ બીટા નું હવે આ તો આવડતું જવું જોઈએ ભાઈ સાહેબ મને આ બી નથી આવડતું મને પ્લીઝ સાહેબ શીખવાડવું ના કરતા cos આલ્ફા પ્લસ બીટા નું ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ શું છે તો એ આવું કંઈક છે ભાઈ cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટા રાઈટ આ બધાને ખબર હશે તો એ આલ્ફા બરાબર થીટા મૂકી દો અને બીટા બરાબર થીટા મૂકી દો એટલે કે આલ્ફા બરાબર થીટા લઈ લો અને બીટા બરાબર પણ થીટા લઈ લો ચલો શું થશે cos થીટા પ્લસ થીટા શું થયું cos થીટા પ્લસ થીટા cos 2 થીટા એ cos થીટા into cos થીટા cos સ્ક્વેર થીટા એ શું લખાશે ભાઈ cos સ્ક્વેર થીટા માઈનસ sin થીટા into sin થીટા sin સ્ક્વેર થીટા હવે આ sin સ્ક્વેર થીટા જે છે એને અગેન લખી નાખો 1 minus cos સ્ક્વેર થીટા તો જ્યાં cos સ્ક્વેર થીટા minus 1 minus cos સ્ક્વેર થીટા શું થશે ભાઈ cos સ્ક્વેર થીટા -1 plus cos સ્ક્વેર થીટા એટલે કે 2 cos સ્ક્વેર થીટા -1 થઈ ગયું ને થઈ ગયું સરસ તો મતલબ કે cos 2 થીટા જે છે એ cos 2 થીટા ને he can write 2 cos સ્ક્વેર થીટા -1 તો હવે અહીંયા આપણે જોઈશું 2 cos સ્ક્વેર થીટા -1 તો હવે આપણી પાસે cos થીટા ની વેલ્યુ છે તો અહીંયા શું થશે ભાઈ તો 2 into 0.8 નો સ્ક્વેર -1 તો 2 into 0.64 -1 એટલે 0.8 નો સ્ક્વેર 0.64 થાય 0.64 into 2 એટલે થાય 1.28 -1 એટલે કે 0.28 0.28 is your answer ક્યાં દેખાય છે 0.28 આ રહ્યો 0.28 ઓપ્શન A is the right answer ક્લિયર ઓકે ચલો તો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 4 લઈએ અને એક્ઝામ્પલ નંબર 5 લઈએ એટલે તમને મજા પડી જાય ઢીલા લેર થઈ જાય જલસો પડી જાય ચલો તો શું કરશું આપણે અગેન ક્વેશ્ચન નંબર 4 લઈ લો શું કહે છે ભાઈ cos 2 tan inverse x is equal to 1/2 તો હવે આ cos ને કહેશો get lost go to that side તો cos ને આગળ લઈ જઈએ તો cos inverse કહેવાય શું થશે અહીંયા આગળ જો 2 tan inverse x is equal to cos inverse 1/2 હવે cos inverse 1/2 pi by 3 થાય તો 2 tan inverse x is equal to pi by 3 આ બગડાને કો જા નીચે તો નીચે મોકલી દઈએ તો tan inverse x is equal to pi by 6 તો x is equal to tan pi by 6 એટલે કે 1/√3 x ની વેલ્યુ આવી 1/√3 1/√3 તો ઓપ્શન સી હવે તમને tan pi by 6 cos pi by 6 cos pi by 3 આ બધી વેલ્યુ ખબર હોવી જોઈએ આ તમારે tan 6 મહિના tan છે ને એની ખબર છે તમને ખબર હોવી જોઈએ હવે ક્વેશ્ચન નંબર 5 શું છે ભાઈ ક્વેશ્ચન નંબર 5 તો કે ભાઈ x plus 1 upon x બરાબર 2 તો sin inverse x કેટલા થાય ભાઈ એવું પૂછ્યું છે તો આ તો બનશે આપણું ક્વોડ્રેટિક ઇક્વેશન ચેક કરો જો અહીંયા આગળ LCM લો x થી LCM લો શું થશે x² + 1 upon x is equal to 2 x ને કો જતો રે પેલી બાજુ તો x² + 1 is equal to 2x 2x ને કો કમ હિયર તો આ લઈ લઈએ આપણે એને તો કે ભાઈ x² - 2x + 1 બરાબર 0 this is the perfect square x - 1 the whole square આપણને ખબર છે તો કે x - 1 the whole square is equal to 0 x - 1 is equal to 0 then x is equal to 1 મતલબ x ની વેલ્યુ મળી ગઈ 1 આપણે શોધવાનું છે sin inverse x એટલે કે sin inverse 1 that is equal to pi by 2 sin inverse 1 ની વેલ્યુ આવી pi by 2 મતલબ કે ઓપ્શન સી જે છે એ આપણો જવાબ છે હા આઈ થિંક સો તમને અહીંયા ખબર પડી ગઈ છે આજે આટલું લેક્ચર રાખીએ જો તમને ગમ્યું ગમે તો કમેન્ટ બોક્સમાં લખજો તો અમને પણ મજા આવે તમને પણ મજા આવે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કાલથી આપણે આ ચેપ્ટરના ઘણા બધા MCQ કરશું ફૂલ ઓન મજા આવે એટલા બધા MCQ ઠીક છે બાય